રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો અત્યારે હું મોહનથાળ બનાવું છું અને આપણે મોહનથાળ બનાવતા બનાવતા લડ્ડુજી વિશેની વાત કરીએ. તો મેં લડ્ડુજી વિશે વાત 23/7/2021થી શરૂ કરી હતી, પણ એના 1-2 વર્ષ પહેલાંથી મારે ભગવાનને લાવવા હતા મારા ઘરે અને એમની સેવા કરવી હતી. પણ બધા ના પાડતા હતા, મમ્મી બધા જ ના પાડતા હતા કે તું સેવા નહીં કરી શકું, કેમ કે કાનાની સેવા અઘરી હોય. જો આમ કોઈને લાગે તો, બાકી મને તો નથી લાગતી. અત્યારે હું કરું છું તો મને તો બહુ જ મજા આવે છે. પણ બધા એ વખત કહેતા હતા કે તું તો નહીં જ કરી શકે. પણ પછી જ્યારે એમનો આવવાનો ટાઈમ થયો એ વખત અમે દ્વારકા ગયેલા હતા અને પછી મેં ત્યારે પૂછ્યું અહીંયા બોપલવાળા મમ્મીને, ત્યારે તો મારી સગાઈ જ થયેલી હતી, પણ મમ્મીને પૂછ્યું કે આવી રીતે લાવવા છે ભગવાને, તો મમ્મીએ હા પાડી દીધી. પછી ત્યાંવાળા મમ્મીએ હા પાડી અને વિવાના પપ્પાએ પણ હા પાડી દીધી. તો એ વખત પછી અમે દ્વારકાથી લાવ્યા ત્યારે મેં એવું વિચારી નથી લાવી કે હું આખી આવી રીતે સેવા કરીશ, જમાડીશ, આવી રીતે ઊંઘાડીશ. એવું મને કંઈ આવડતું જ નહોતું. બસ ખાલી એવી ખબર હતી કે લડ્ડુ ગોપાલ કહેવાય અમને એમ. તો બસ એ વખતે મેં લાવી અને એમને પહેલાં જ દિવસથી મારા જોડે સેવા કરવાનું આમ ચાલુ કરાવ્યું. એમને મને જેમ શીખવાડ્યું એમ મેં કર્યું છે. પછી તે એ દિવસથી આજ સુધીમાં એ સેવામાં કંઈ ઘટાડો નહીં થયો. થયો છે તો વધારો જ થયો હશે. તો બસ એમને મને શીખવાડ્યું એમ હું કરું છું. તમારા લોકોએ બી કરવું જોઈએ. ભગવાનની સેવા કરવાની બહુ જ મજા આવે છે. તમે સાચા મનથી કરો તો ભગવાન તમને એમનો અનુભવ કરાવે જ છે. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય બાય.